અને હું મહેન્દ્રભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ કવિનો। કવિ શ્રી દેવજીભાઈ રામજીભાઈ મોઢા। તમે ચિત્ર જોઈ રહ્યા છો એમનું। ગુજરાતીમાં કાવ્ય લખ્યું એટલે ગુજરાતના જ છે અને એટલી ઉંમરમાં પણ આપણે એમનો ચહેરો જોઈએ છે કે કેટલો તેજસ્વી છે। ટોપી પહેરી જ સરસ સુંદર આંખો છે એમની, બોધો પણ એમનો કાયાવર છે। આ દેવજી રામજી મોઢાનો આપણે પરિચય મેળવીએ। તો જન્મ એમનો 1913માં પોરબંદરમાં થયો હતો અને 1987માં એમનું મૃત્યુ થયું, એટલે લગભગ 74 વર્ષ એ જીવ્યા। તો આ 74 વર્ષની અંદર એમને શું શું કર્યું? તો પહેલા તો 1930 ની અંદર, એટલે કે લગભગ 17 વર્ષ એમનો ઉંમર થઈ હશે એ વખતે એમને મેટ્રિક કર્યું। અત્યારનું 10મું એટલે એ વખતે મેટ્રિક ગણાતું। અને જો મિત્રો 17 વર્ષે મેટ્રિક એમને પૂરું કર્યું। અત્યારના આપણા વિદ્યાર્થીઓ જે છે 15 વર્ષે 10મું ધોરણ પાસ કરે છે। એનો મતલબ એ કે 5 વર્ષે શાળામાં મૂકી અને 10 વર્ષ ભણવાના થાય। પહેલાના જમાનામાં 7 વર્ષે શાળામાં મૂકતા, એટલે 7 વર્ષ શાળામાં મૂકવાના અને 10 વર્ષ શાળાના, એમ કરીને 17 વર્ષે એમને મેટ્રિક પૂરું કર્યું। 1944 ની અંદર એમને MA ની ડિગ્રી પ્રાપ્ત કરી। MA એટલે માસ્ટર ઓફ આર્ટ્સ। આ માસ્ટર ડિગ્રી 12માના પછી 5 વર્ષે થાય છે। તમે ધારો કે કોમર્સમાં છો તો 12મું પાસ કર્યા પછી 3 વર્ષ BCom કરશો, એના પછી 2 વર્ષ MCom કરશો। માસ્ટર ડિગ્રી જો તમે કોમર્સમાં હોય તો MCom તરીકે ઓળખાય અને જો આર્ટ્સમાં હોય તો MA તરીકે। એમ કરીને 1944માં એમને MA પ્રાપ્ત કરી, MA ની ઉપાધિ એમને પ્રાપ્ત કરી। 1948માં એ નવયુગ વિદ્યાલય એમના ગામની જ પોરબંદરની જ એમાં આચાર્ય તરીકે જોડાયા, પ્રિન્સિપાલ તરીકે એમની શાળામાં। અને પછી એમને શિક્ષણ ક્ષેત્રે પોતાનું પદાર્પણ આપવાનું શરૂ કર્યું। જો 1930માં એ મેટ્રિક થયા ને 1944માં MA થયા, એટલે 14 વર્ષ થયા। 10મા પછી 14 વર્ષે એમને MA પ્રાપ્ત કરી। તો આપણે હાલ કીધું કે જો માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હોય તો 12મા પછી 5 વર્ષ થાય, તો 10મા પછી 7 વર્ષ થાય, પણ આમને તો 14 વર્ષ થયા। એટલે બાકીના 7 વર્ષ કદાચ એવા હોય કે એમને અભ્યાસ પડતો મૂક્યો હોય, કોઈ ઘરની પરિસ્થિતિના કારણે કેવું એ રીતનું હોઈ શકે, કો તો ફેલ થયા હોય, અને એ રીતે 14 વર્ષે MA ની ઉપાધિ એમને પ્રાપ્ત કરી। પછી આચાર્ય તરીકે જોડાયા 1948માં। તો એમને 1963 ની અંદર 1963માં એમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો શ્રેષ્ઠ શિક્ષકનો। શ્રેષ્ઠ શિક્ષક બન્યા, શ્રેષ્ઠ આચાર્ય બન્યા। આપણે 2 પ્રકારના પુરસ્કાર હોય છે, રાજકીય પુરસ્કાર હોય, રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક, અને રાષ્ટ્ર એટલે આખા ભારતમાં શ્રેષ્ઠ શિક્ષક। એટલે અમને આખા ભારતમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળેલો, એટલે એમને કેટલું સારું કામ કર્યું છે। અત્યારે ધારો કે થોડી ઘણી લાગવગ ચાલતી હોય, પણ પહેલાના જમાનામાં તો કોઈ એવી એવોર્ડ પ્રાપ્ત કરવામાં લાગવગ હતી નહીં, એટલે 1963માં શ્રેષ્ઠ શિક્ષક થયા અને 1977માં પછી નિવૃત્ત થયા આચાર્ય તરીકેથી। એમની સાહિત્ય રચનાઓ આપણે જોઈએ તો સાહિત્ય રચનાઓ જે છે એમની, એની અંદર
દેશ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા આવા ભાવો વ્યક્ત થતા. મોટાભાગના સાહિત્યકારો હોય એ મોટા ભાગે સાહિત્ય પ્રેમી હોય, સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ હોય. પ્રકૃતિ ઉપર એ પોતાનું સાહિત્ય લખે, દેશ પ્રેમ ઉપર પોતાનું સાહિત્ય લખે. ધારો કે મેઘાણી, તો જ્યારે આપણે આઝાદ નહોતા થયા એટલે દેશ પ્રેમ ઉપર મેઘાણીના કાવ્યો જે હતા એનાથી લોકોને જુસ્સો મળતો અને આઝાદી પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો લોકોએ કર્યા હતા એમના કાવ્યોમાંથી પ્રેરણા લઈને. એટલે આ રીતે આ કવિ દેવજીભાઈ રામજીભાઈ મોઢા એ પ્રકૃતિ પ્રેમી તથા સામાજિક અસમાનતા વિશે પણ લખતા, દેશ પ્રેમ વિશે પણ લખતા. એમના જે સાહિત્ય છે, કાવ્ય સંગ્રહો, એ આપ જોઈ રહ્યા છો. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિંદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. અને આ બધામાં કોઈ કાવ્ય સંગ્રહ પ્રકૃતિ પ્રેમીનો, કોઈક સામાજિક અસમાનતા, કોઈ દેશ પ્રેમ, આવો ભાવ એમાંથી વ્યક્ત થાય છે. એમની જે ભાષા હતી એ તળપદી હતી. અમુક અમુક કાવ્યમાં તળપદી ભાષા. તળપદી એટલે આપણે જે પણ પ્રદેશમાં રહેતા હોય ત્યાંની જે ભાષા બોલાય એ. બનાસકાંઠાની જે ભાષા બોલાતી હોય, બેહોપરું, આવપરું, આવું આપણે બોલીએ છીએ. અમારે મહેસાણામાં ચો જોતો, ઓમ કર, તેમ કર, આ બધી તળપદી ભાષા કહેવાય. એવી તળપદી ભાષામાં પણ એમના ઘણા પણ કાવ્યો છે. આપણે જે કાવ્ય જોવાનું છે મારી ફળીના ઝાડવા બે, એમાં પણ થોડોક તળપદી શબ્દોનો પ્રયોગ થયેલો છે. હવે આપણે જોઈએ કાવ્યનો ભાવાર્થ. તો આ જે ગીત છે એમાં કવિ બે વૃક્ષો વચ્ચેની વાત કરે છે. ટાઇટલ જ છે મારી ફળીના ઝાડવા બે. ફળી એટલે ફળિયું, પોતાના ઘરનું આંગણું, પોતાના ઘરની શેરી ફળિયું કહેવાય. એમને બે વૃક્ષો વાવ્યા છે અને એ બે વૃક્ષો વાતો કરે છે જુદી જુદી. આમ તો વૃક્ષો વાતો ના કરે, પણ મોટા ભાગના જે કવિ છે, સાહિત્યકારો, એમનામાં કલ્પના શક્તિ અદ્ભુત હોય. કલ્પના એ કરી જાણે, અને કલ્પના કરીએ તો અમુક અમુક કલ્પનાઓ સાકારિત થાય. એટલે આ કવિ બે વૃક્ષો વચ્ચે વાત ચાલે છે એવી એક કલ્પના કરે છે. એમના ફળીની અંદર બે ઝાડવા છે. એમાં એક ઝાડવાને આપણે સ્વાર્થી કહી શકીએ કે એક ઝાડવું સ્વાર્થી છે. સ્વાર્થી એટલે પોતાનો સ્વાર્થ ઈચ્છે છે. અને એક ઝાડવું છે એ પરમાર્થી છે. પરમાર્થી એટલે બીજાનું ભલું ઈચ્છે, અથવા તો કૃતજ્ઞતા વાળું છે, કરેલો ઉપકાર ભૂલતું નથી, એવું એક ઝાડવું છે. બંને ઝાડવા નો સંવાદ આ કાવ્યની અંદર આપણને આપેલો છે. જે સ્વાર્થી ઝાડવું છે એ ઝાડવું પેલા બીજા નંબરના ઝાડવાને કહે છે. પહેલા નંબરનું ઝાડ જે છે, વૃક્ષ જે છે એ સ્વાર્થી જ, અને બીજા નંબરનું જે ઝાડ છે એ પરમાર્થી જ, આપણા ઉપર કરેલો ઉપકાર ભૂલવો જોઈએ નહીં એવી ભાવના વાળું છે. એટલે પેલું પહેલા નંબરનું જે ઝાડવું છે કે એ બીજા નંબરના ઝાડવાને કહે છે કે આપણે અહીંયા હવે રહેવું છે નહીં. ના રહેવા માટેના એ કારણો બતાવે છે કેમ રહેવું છે નહીં. તો એ એવું કે છે કે અહીંયા બધું આપણને એકલું એકલું લાગે છે, કારણ કે
આપણો જે સમાજ છે, વૃક્ષોનો સમાજ એટલે વૃક્ષો, ઘણી બધી મોટી સંખ્યામાં વૃક્ષો હોય એ વૃક્ષોનો સમાજ કહેવાય. એટલે કે આપણો જે સમાજ છે એ સમાજ અહીંયા છે નહીં, આપણે તો બે જ છીએ અહીંયા. જ્યારે જો આપણે જંગલમાં જઈશું તો આપણો મોટો સમાજ છે અને ત્યાં આપણને સારું ફાવશે, એટલે આપણે ત્યાં જઈએ. એટલે એનો બહુ સરસ જવાબ આપે છે બીજું ઝાડ. પેલા ઝાડે આવું કીધું કે આપણે જંગલમાં જતા રહીએ, એકલું એકલું આપણને લાગે છે. દિવસ જો પસાર કરીએ તો રાત પસાર થતી છે નહીં, અને રાત પસાર કરીએ તો દિવસ પસાર થતો છે નહીં. માટે આપણે જતા રહીએ આપણા જંગલમાં. ત્યાં આપણા ભાઈ ભાંડુઓ છે, આખો સમાજ છે, આપણી આખી નાત છે, આપણે ત્યાં જઈએ. બીજું વૃક્ષ બહુ સરસ જવાબ આપે છે કે ભાઈ જંગલમાં જવાનું બરાબર છે, ત્યાં આપણા ભાઈ ભાંડુ છે, આપણો સમય પણ સારી રીતે પસાર થશે, એ તારી વાત બધી સાચી. પણ ત્યાં એક જોખમ રહેલું છે. તો કયું જોખમ? તો એને કીધું બીજા વૃક્ષે કે કઠિયારાઓ મોટા ભાગે જંગલમાં આવે, કારણ કે જંગલના જે વૃક્ષો હોય એમની દેખરેખ રાખનાર કોઈ ના હોય. જ્યારે આપણે તો આપણા માલિકની દેખરેખ નીચે છીએ, એટલે એ જોખમ આપણને છે નહીં. જંગલની અંદર કઠિયારા આવે, કોઈ પણ આવે અને આપણા ઉપર કુહાડીના ઘા કરે, આપણને કાપી નાખે, આવું બધું કરે. જ્યારે અહીંયા એ ભય આપણને છે નહીં, નિશ્ચિંત છીએ આપણે. આપણા માલિકે આપણો ઉછેર કાપવા માટે નથી કર્યો, એટલે આપણે અહીંયા સેફ છીએ, આપણે અહીંયા સલામત છીએ, સુરક્ષિત છીએ, આપણે અહીંયા રહેવું જોઈએ. એવું બીજું વૃક્ષ જવાબ આપે છે. બીજું વૃક્ષ એ પણ કહે છે કે જેને આપણને ઉછેર્યા છે, મોટા કર્યા, આપણને પાણી પાયા અને મોટા કર્યા, તો હવે આપણે મોટા થયા તો છોડો આપવા લાયક થયા, ફળ આપવા લાયક થયા. તો પછી આટલા સમય સુધી આપણે આપણા માલિક પાસેથી લે જ કર્યું છે, આપણે મેળવ્યું છે. હવે આપણો આપવાનો સમય આવ્યો, ફળ આપવાનો સમય આવ્યો, છોયો આપવાનો સમય આવ્યો. તો એ વખતે જો આપણે જતા રહીએ તો આપણે કેટલા સ્વાર્થી કહેવાઈએ. એટલે એ યોગ્ય છે નહીં. એટલે આપણો ફળ અને છોયો આપવાનો આપણો જે સમય છે તો જતું રહેવું આપણું યોગ્ય નથી. અને એટલા માટે બીજું વૃક્ષ રોકાઈ જવાનું કહે છે કે આપણે અહીંયા રોકાઈ જઈએ. આપણો જે ઉછેરનાર છે, આપણો જે માલિક છે, એને અંત સુધી ઉપયોગી થઈએ. એટલે બીજા વૃક્ષની ભાવના છે કે પોતાના માલિકને અંત સુધી ઉપયોગ થવો, અંત સુધી કામમાં આવવું. અંત સુધી ઉપયોગ થવાની ભાવના બીજા વૃક્ષના વક્તવ્યથી વ્યક્ત થાય છે. બીજું વૃક્ષ એ પણ કહે છે કે મરવું તો છે જ, મરવાનું નક્કી છે જ. જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે જ, આ એક કુદરતી નિયમ છે. તો પછી જંગલમાં જઈને કઠિયારાના હાથે મરવું એના કરતા અહીંયા મરીને પછી આપણું જે લાકડું હશે એ લાકડું બળતણ તરીકે આપણા માલિકના ઉપયોગમાં આવે તો પણ એમ કે આપણો જન્મારો સફળ થયો એવું માનીશું આપણે. એટલે આપણે જંગલમાં જવું છે નહીં. બીજું વૃક્ષ આવો જવાબ આપે છે. ઉપકારનો બદલો ઉપકારથી જ આપવાનો ભાવ એ વૃક્ષમાં પ્રદર્શિત થાય છે. બીજું વૃક્ષ કહે છે કે આપણા ઉપર જેને ઉપકાર કર્યો હોય તો આપણે પણ બદલામાં ઉપકાર કરવો જોઈએ. આવો એક ભાવ એમાં વ્યક્ત થયો છે. એટલે કે જીવન પર્યંત અને મૃત્યુ સુધી બીજાને આપણે ઉપયોગી બનીએ એવો બોધ આ કાવ્ય આપણને આપી જાય છે. આપણા માનવ જીવનની સાર્થકતા શામાં છે? તો બીજાને ઉપયોગી થવામાં. આ મેઇન ભાવ આ કાવ્યમાં રહેલો છે. એટલે કવિશ્રી આપણને બસ આ જ શીખવાડે છે કે આપણા ઉપર જેનો ઉપકાર હોય એનો ઉપકાર આપણે ભૂલવો જોઈએ નહીં. સમય આવે તો એ ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ.
મિત્રો આમાં ફક્ત વૃક્ષોનું આપ્યું છે, પણ આપણા જીવન સાથે બહુ જ બંધ બેસતું આ કાવ્ય છે. સાહિત્યકારો, કવિઓ એ પોતાની કૃતિની રચના કરતા હોય છે તો એના ઘણા બધા અર્થ થતા હોય. એમને જે અર્થ લીધો હોય એ પછી વાચક જે પોતાની રીતે બીજો અર્થ કરે એ વાચક પ્રમાણે એનો અર્થ બદલાઈ શકે. એટલે આમાં કવિશ્રી જે કહે છે એ એમાં બીજો પણ ભાવ રહેલો છે. વૃક્ષોનું એક રૂપક આપ્યું છે એમને, વૃક્ષોનું એક ઉદાહરણ આપણને આપ્યું છે, પણ કવિશ્રી આપણને કહે છે કે માણસો પણ આવા જ હોય છે. અમુક માણસો પહેલા ઝાડ જેવા હોય, અમુક માણસો બીજા ઝાડ જેવા હોય. પહેલું ઝાડ એટલે સ્વાર્થી, એટલે કે અમુક માણસો સ્વાર્થી હોય, અમુક માણસો પરમાર્થી હોય. ધારો કે એક માના બે સંતાનો હોય, જેવી રીતે કવિએ બે વૃક્ષ પોતાના ફળીની અંદર ઉછેર્યા, એમ મા બાપ પોતાના ધારો કે બે દીકરાઓને ઉછેરે, અને એમાંથી એક દીકરો જો પહેલા વૃક્ષ જેવો બની જાય અને બીજો દીકરો બીજા વૃક્ષ જેવો બને તો મા બાપને કયો દીકરો પસંદ પડે? કહેશો? કોઈ જવાબ આપશો? બીજો. સરસ, વેરી ગુડ. બીજો દીકરો મા બાપને પસંદ પડે, એટલે બીજા દીકરા જેવું બનવું જોઈએ. પહેલા ઝાડના ગુણ જેવો જો દીકરો હોય તો એ શું કરશે? અલગ જતો રહેશે પોતાની પત્નીને લઈને. જેમ ઝાડ એ કહેતું હતું કે ચલો આપણે જંગલમાં જતા રહીએ, અહીંયા તો આપણો સમય પસાર થતો છે નહીં, એકલા છીએ, એટલે આ રીતનો એ એકલો રહેવા માંગે. પહેલા પ્રકારનો જો દીકરો હોય તો, પહેલા પ્રકારના ઝાડના ગુણો હોય એવો જો દીકરો હોય તો મા બાપથી અલગ થઈ જશે. જ્યારે બીજા પ્રકારનું ઝાડ ખૂબ જ સુંદર જવાબ આપે છે, એટલે કે બીજા પ્રકારનો જે દીકરો છે, બીજો દીકરો કે જે મા બાપ પાસે રહેવા માંગે છે, એ એના નાના ભાઈને અથવા તો બી એક પહેલા પ્રકારના ભાઈને જે સ્વાર્થી છે એને બહુ સરસ સંદેશ આપે કે ભાઈ આપણે જવાય નહીં, આપણા મા બાપે આપણને ઉછેરીને મોટા કર્યા, આટલી ઘડી આપણી પાસે કોઈ અપેક્ષા એમને રાખી છે નહીં, અને હવે જ્યારે આપણે મોટા થયા, આપણે કમાતા થયા, તો એ વખતે મા બાપના ઋણનો બદલો વાળવાનો સમય આવ્યો, અને એ સમયે આપણે બહાર જતા રહીએ, જુદા રહેવા માટે જતા રહીએ, તો કે ના, આપણે એ જવું જોઈએ નહીં. આ રીતનો પણ ભાવ એક આ વૃક્ષો દ્વારા વ્યક્ત થયેલો આપણે જોઈ શકીએ. સમાજની અંદર પણ માણસો એવા હોય, અમુક માણસો હોય કે પોતાના સ્વાર્થ માટે જ જીવતા હોય, કરેલો ઉપકાર ભૂલી જતા હોય. કોઈનો કરેલો ઉપકાર ભૂલી જવું એટલે કૃતજ્ઞ થવું. કૃતજ્ઞ એટલે આ રીતનો ગ આવે, મોટો ગ, અને પછી આ રીતનો ન, કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે કે ઉપકારનો બદલો ભૂલી જવું. એક યજ્ઞનો જ્ઞ આવે, પણ એ યજ્ઞનો જ્ઞ નહીં, આ મોટો ગ જે આવે અને એના પછી ન જોડાય એ કૃતજ્ઞ. યજ્ઞનો જ્ઞ જે આવે કૃતજ્ઞ, તો એ ઉપકારનો બદલો વાળે, સારી રીતે વાળે, ઉપકારનો બદલો ઉપકારથી વાળે. અને બીજા નંબરનો જે જ્ઞ છે, મોટા ગને ન જોડેલો, એ કૃતજ્ઞ એવો વ્યક્તિ હોય કે જે ઉપકારનો બદલો ઉપકારથી ના વાળે, ઉપકારનો બદલો ભૂલી જાય. તો આપણે કૃતજ્ઞ નથી બનવાનું, કૃતજ્ઞ બનવાનું છે. ઉપકારનો બદલો યાદ રાખવાનો છે. આપણો જન્મ થાય અને છેવટે મૃત્યુ થાય ત્યાં સુધી આપણા ઉપર ઘણા બધાના ઉપકાર હોય, ઘણા બધાના ઉપકારના નીચે આપણે જીવીએ છીએ. પશુઓમાં લગભગ એવું નથી હોતું,
કારણ કે જો પશુઓ જન્મે, ભેંસ હોય તો ભેંસ વિવાય એટલે એનું પાડું તરત જ ઊભું થઈને ચાલવા મળે, જ્યારે આપણામાં એવું છે નહીં. બાળકનો જન્મ થાય, દીકરો હોય કે દીકરી, તો 2 વર્ષે ચાલવા મળે, 2 વર્ષ લાગે. ત્યાં સુધી માતા પિતા એને પાળી પોષીને મોટો કરે, શક્તિ આવે, ચાલતો શીખવે, બધું શીખવે. એટલે કે આપણે જે ઉપકારના બોજા નીચે આવીએ છીએ એ શરૂઆતથી જ આવીએ છીએ, આપણા જન્મથી જ આવીએ છીએ. પ્રાણીઓમાં એવું નથી હોતું. પ્રાણીઓ મોટા થાય તો એ અલગ અલગ થઈ જતા હોય. એટલે આ કૃતજ્ઞતાનો ભાવ કઈ પ્રાણીઓમાં હોય એવું છે નહીં, ફક્ત માણસમાં હોવો જોઈએ. ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ. જો ઉપકારનો બદલો આપણે ઉપકારથી ના વાળીએ તો આપણા સાહિત્યમાં જ, આપણા જે શાસ્ત્રો છે એમાં જ લખેલું છે કે 5 મહાપાતક છે. 5 પ્રકારના જો તમે પાપ કરો તો એ મોટા પાપો કહેવાય છે. એ 5 પાપોની આપણે ચર્ચા કરવી છે નહીં. તો એ 5 પાપો આપણે કર્યા હોય અને આપણે જો પસ્તાવો કરીએ તો કદાચ એ કરી શકાય. પણ આ પાપ જો આપણે કર્યું હોય, કોઈએ ઉપકાર કર્યો હોય અને એના ઉપર ઉપકાર ના કરીએ અથવા તો ઉપકાર ભૂલી જઈએ, એનું જે પાપ લાગે છે એનો તો પસ્તાવો પણ થઈ શકતો છે નહીં. મોટામાં મોટું પાતક છે આ, મોટામાં મોટું પાપ છે. ઉપકારનો બદલો ઉપકારથી ન વાળવો. એટલે ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ. આવો બહુ સરસ બોધ આ કાવ્યમાં આપણને કવિશ્રી આપે છે. એટલે આપણે પણ આપણા ઉપર જેના જેના ઉપકારો છે એ બધાનો ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ. હવે આપણા ઉપર કોના કોના ઉપકાર છે? તો પહેલા તો જન્મ થયો એટલે મા બાપના ઉપકાર. પછી આપણે મોટા થઈએ ત્યાં સુધી ઘણા બધાના ઉપકાર, આપણા સમાજના ઉપકાર. ધારો કે આપણે નાના હશું, ચાલતા પણ નહીં થયા હોય, એ વખતે ફળિયામાં રમતા હશું, ઘૂંટણીએ પડીને ચાલતા હશું, એ વખતે કોઈ કૂતરું, ગાય, ભેંસ કદાચ આપણને નુકસાન કરી શકે એવું હોય તો આડોશી પાડોશીએ તરત જ આપણને ઉઠાવી લીધા છે, ગાય ભેંસ કૂતરાથી બચાવ્યા છે આપણને. એટલે કે સમાજનો ઉપકાર છે આપણા ઉપર. એના પછીનો ઉપકાર છે શાળાનો. આપણે મોટા થઈએ, નોકરી મળે કે ધંધો મળે ત્યાં સુધીનું આપણને જે છે એ બધું જ શાળામાંથી પ્રાપ્ત થાય છે, ગુરુજનો પાસેથી પ્રાપ્ત થાય છે. તો પછી મોટા થયા પછી આપણે ધંધા રોજગાર લાગી જઈએ તો શાળાનો પણ ઉપકાર ભૂલવો જોઈએ નહીં. એના પછી ઉપકાર છે આપણા દેશનો. આપણા ઉપર દેશના પણ ઘણા બધા ઉપકારો છે. ધારો કે તમે ભણવા આવો તો ફી 1000-1200 રૂપિયા ભરતા હશો વર્ષની, પણ શું તમારી 1000-1200 ફી બધા વિદ્યાર્થીને ઉઘરાઈને જે પણ શાળા બનાવી છે અને એ શાળામાં જે નોકરી કરે છે એ નોકરી કરતા બધાને શું પગાર આપી શકાય? આપી શકાય નહીં. એ પગારને બધું કોણ આપે છે? એ સરકાર આપે છે. એટલે સરકારના પણ આપણા ઉપર, દેશના પણ આપણા ઉપર ઉપકાર છે. એટલે એ ઉપકાર પણ આપણે ભૂલવા જોઈએ નહીં. અને મિત્રો, મોટામાં મોટો જો ઉપકાર હોય ને તો ભગવાનનો. ધારો કે મોટા થઈને આપણે કદાચ સંસ્કારી હશું તો બીજા બધાના ઉપકારનો બદલો આપણે વાળી શકીશું. પણ ભગવાનનો ઉપકાર આપણા ઉપર હોય એની તો આપણને કલ્પના પણ છે નહીં. ઘણી બધી એવી ક્રિયાઓ છે કે આપણાથી થઈ શકતી છે નહીં, એ ફક્ત ભગવાનથી જ થાય. ધારો કે એક મિનિટ, ઝૂમ વાળા 45 મિનિટ પછી લેફ્ટ થઈ જશે કદાચ, તો ઓટોમેટિક તમે જોડાઈ જજો. એટલે ભગવાન નો આપણા ઉપર મોટો ઉપકાર છે.
અમુક ક્રિયાઓ આપણે કરી શકતા છીએ નહીં. જમવાની ક્રિયા આપણે કરીએ, પણ કોઈ વ્યક્તિની અંદર શક્તિ છે પાચન કરવાની. કોઈ એવું મંત્ર તંત્ર જાણે કે ભાઈ ચલ તારામાં પાચન થતું છે નહીં, તો મારી પાસે એક ઉપાય છે, હું તારું પાચન કરી આપું. કોઈની પાસે કોઈ છે જ નહીં. એટલે આપણું ખાધેલું પચાવવાનું કામ, આપણી અંદર જે અગ્નિ રહેલો છે એના માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્લોક છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાં સિદ્ધ કરી. ઘણા વિદ્યાર્થીઓ બોલતા પણ હશે, અથવા ઘણાને બોલતા તમે સાંભળ્યા પણ હશે કે ભગવાન એવું કહે છે કે વૈશ્વાનર એટલે જઠરાગ્નિ. જઠરાગ્નિ રૂપે તમામ જીવોની અંદર હું રહેલો છું. અહમ વૈશ્વાનરો ભગવાને કીધું. અને ખાધેલું હું પચાવું છું. પચ્યામેનમ ચતુર્વિધમ, પાછું એવું બોલે છે ભગવાન. 4 પ્રકારનું અન્ન હું પચાવું છું. આપણે જે જમવાનું જમીએ એ 4 પ્રકારનું હોય. કોઈક જમવાનું ચૂસીને જમવાનું હોય, કોઈ પીને જમવાનું હોય ઘૂંટડે ઘૂંટડે, કોઈ ચાવીને જમવાનું હોય. આવા બધા 4 પ્રકારના ખોરાકો આપણે ખાઈએ છીએ. તો ભગવાન ખુદ કહે છે કે હું પચાવું છું. તો સાબિત થઈ ગયું કે ભગવાન પચાવે. પછી સવારે ઉઠવાનું તમે કહો, તો આપણે ઉઠવાનું પણ આપણા હાથમાં છે નહીં. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ઉઠતા જ છે નહીં, અને ના ઉઠે તો પછી થઈ જાય છે રામ બોલો રામ. તો આ જગાડવાનું કામ જે છે એ આપણા હાથમાં છે નહીં, એ પણ ભગવાનના હાથમાં જ છે. અને રાત્રે ઊંઘ આપવાનું કામ. કોઈ વ્યક્તિ એવો ના હોય એવું કે હું આટલા વાગે ઊંઘી ગયો હતો, કારણ કે ઊંઘ્યો હોય તો સમયનો ખબર જ ના હોય ને એને. એટલે આ રીતે સુવાની પણ શક્તિ એ ભગવાન જ આપણને આપે છે. અને જો સુવાની શક્તિ આપણામાં ના હોય ને તો આપણે કોઈ કામ જ ના કરી શકીએ. અત્યારે સવાર થઈ, આપણે તાજા મજા થઈ ગયા, આપણી બેટરી ચાર્જ થઈ ગઈ, સો જ થશે. આપણે ઘણું બધું કામ કર્યું છે, થાક્યા પાક્યા હશું. અને જો થાક્યા પાક્યા હોય જો ઊંઘ ના આવે તો પછી આપણો થાક ઉતરે નહીં. સવારે આપણે ઉઠીએ તો આળસ જ હોય, કશું કામ કરવાની ઈચ્છા જ ના થાય. એટલે આપણને જગાડવાનું કામ, પછી પચાવવાનું કામ અને સુવાનું કામ એ બધું ભગવાન કરે છે. એટલે ભગવાનના પણ આપણા ઉપર ઘણા બધા ઉપકાર છે. જો કે ભગવાનના ઉપકારની વાતો કરવા જઈએ તો ઘણી બધી લોબી ચર્ચા થાય એવી જ. આપણી અંદર જે અંગો આપ્યા છે, અમુક અંગો બે આપ્યા છે. એક હોય તોય ચાલે. 2 ઓખો આપી. ભગવાનને ખ્યાલ છે કે આ મારો દીકરો જપશે નહીં, ક્યાંક આડીઅવળી લડાઈ ઝઘડો કરશે, એની એક ઓખ જતી રહેશે, તો મારી બનાવેલી દુનિયા કેવી રીતે જોઈ શકશે? તો બીજી ઓખ આપી, 2 ઓખો આપી. કિડનીઓ પણ 2 આપી. એક કિડની ઉપર પણ વ્યક્તિ ચલાવી શકે. 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા. હૃદય જુઓ 24 કલાક ચાલે છે. આ હૃદય ચલાવવાનું કામ આપણું છે નહીં. એટલે આ રીતે ભગવાનના પણ આપણા ઉપર ઘણા બધા ઉપકાર છે. એ ભગવાનના પણ ઉપકાર આપણે ભૂલવા જોઈએ નહીં. આપણે બીજા ઝાડવા જેવું થવું જોઈએ. એટલે આ ઉપરથી આપણને એ જ સંદેશ મળે છે કે બીજું ઝાડ જે છે એ બહુ સરસ મજાનો સંદેશ આપણને આપે છે. આપણે હંમેશા એના જેવા થવું પડે, બીજા ઝાડવા જેવું. હવે જોઈએ કાવ્યનો ભાવાર્થ આપણે જોયો, અને હવે કાવ્ય આપણે જોઈએ. કાવ્ય શું કહેવા માંગે છે? જો કાવ્ય દેખાય છે સ્ક્રીન ઉપર. લખી દો, મારા ફળીના ઝાડવા 2 હતા, કરતા એક દી વાતો. કવિશ્રી કહે છે કે મારી ફળીની અંદર 2 જે ઝાડવા હતો એ એક દિવસ વાતો કરતા હતા. જો પહેલી લીટીમાં દી શબ્દ એટલો વપરાયો છે, એક જ અક્ષર છે. બધાને ખબર પડી જશે શું અર્થ થાય એનો. કહેશો મિત્રો?
દિવસ સરસ, વેરી ગુડ, વેરી ગુડ, રાઈટ રાઈટ દિવસ રાઈટ. ઓકે 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 કહી દીધો, હવે બીજાને બોલવા જરૂર નથી. બરાબર, દિવસ થાય. એટલે કવિ કહે છે કે મારી ફળીના બે ઝાડવા હતા અને એક દિવસ વાતો કરતા હતા, એવા મેં સોંભળ્યા. હવે પહેલું ઝાડવું બોલ્યું, એક કહે હદ થાય હવે. એટલે કે હવે તો સહન થતું છે નહીં. હદ થયું એટલે સહન ના થવું અથવા સીમા પાર થઈ જવું. હદ થાય હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો. ભાંડુ એટલે ભાઈ ભાંડુઓ, સમાજ. વિજોગ એટલે એમનો વિયોગ, વિરહ. એટલે એમ કે આપણા ભાઈ ભાંડુનો વિયોગ હવે તો મારાથી ખમાતો છે નહીં. આવું એક ઝાડ કહે છે. અને પછી એક બીજી સૂચના આપે છે ઝાડ. પેલું ઝાડ કહે છે ચાલ ને અહીંથી ચાલતો થાય. આપણે પહેલા જ કીધું હતું કે કવિશ્રી ગામઠી શબ્દો, તળપદા શબ્દો વાપરે છે. તો અહીંથી ચાલતો થાય, આ ત્રણે ત્રણ તળપદા શબ્દો છે. અહીંથી એટલે અહીંથી. અમારા મહેસાણા ભાષામાં પણ અહીં ઓય ઓય એવું કે ઓય લે. એટલે અહીંથી એટલે ઓય એટલે અહીં. ચાલતો એટલે ચાલુ, થાય એટલે જઈએ એમ. હેડ ને હવે અહીંથી ચાલતા થઈએ. કયો તો આગો આગો વનમાં જાય. છેક આપણું જે વન છે ત્યાં આપણે જતા રહીએ. આવું પહેલું વૃક્ષ કહે છે. મિત્રો પહેલું વૃક્ષ બીજા વૃક્ષને શું કહે છે? જવાબ આપવાનો છે. પહેલું વૃક્ષ બીજા વૃક્ષને શું કહે છે? બોલો. ચાલો અહીંથી આપણે બીજા જતા રહીએ. જંગલમાં જઈએ, જે જંગલમાં. ચાલો અહીંથી આપણે જંગલમાં જઈએ, કારણ કે આપણાથી આપણા ભાઈ બંધુનો વિયોગ ખમાતો નથી. બરાબર, સરસ, વેરી ગુડ. બીજું ઝાડ પછી કે જવાબ આપે છે, એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા. બીજા ઝાડે કીધું કે ભાઈ જો આપણે જતા રહીશું ને અહીંથી જંગલમાં, તો જંગલમાં તો જીવનું જોખમ છે. અને કયું જોખમ? તો કઠિયારાનું જોખમ. કઠિયારાનું કેવું જોખમ? તો પાછું હવે બીજી લીટીમાં કહે છે કે આવી ઓચિંતાના ચલવે આપણા ઉપર કુઠારના મારા. આવી ઓચિંતાના ચલવે આપણા ઉપર કુઠારના મારા. એટલે કે ઓચિંતા અહીંયા જંગલમાં આવી જશે આ કઠિયારાઓ, અને આપણા ઉપર કુઠાર. કુઠાર એટલે કુહાડી, ઝાડ કાપવાનું જે પણ કોઈ શસ્ત્ર હોય એ. કે આપણા ઉપર કુહાડીના ઘા કરશે. એટલે એમ કે આપણે જવું છે નહીં અહીંથી, આપણે અહીંયા જ રોકાઈએ. કુહાડીના ઘા કરશે આપણા ઉપર. એટલે આ જોખમ રહેલું છે. જંગલમાં જવામાં શું જોખમ રહેલું છે? મિત્રો જવાબ આપશો. કુવાડીથી કઠિયારા કુહાડીથી ઘા મારશે. વેરી ગુડ, બહુ સરસ, સરસ સરસ. પછી કીધું કે જો કે મરવું કોઈ ન ટાળે. હવે કુહાડીના ઘા આપણા ઉપર મારે એટલે આપણે મરી જવાના. બીજા વૃક્ષે કીધું કે જો કે મરવું કોઈ ન ટાળે, કારણ કે મરણ કોઈથી ટળાયું છે નહીં. મરવાનું તો છે જ, તો એ મરવું સીધ અકાળે. હવે આછે જાતે કરીને મોત શા માટે વરવું જોઈએ? અકાળે એટલે સમય પહેલા શું કરે મરવું? આપણે ગરડા થઈએ, આપણું જેટલું આયુષ્ય હોય એના પછી મરી જઈએ, બરાબર છે. પણ અત્યારે આપણે જઈશું તો આપણે જુવાન જોત છીએ, કઠિયારા આપણને કાપી નાખશે એટલે આપણે મરી જઈશું અકાળે. તો એ મરવું સીધ અકાળે. શા માટે અકાળે મરવું જોઈએ? એટલે પછી પહેલું વૃક્ષ કહે છે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. જો આ લેખકના ઘરે આપણે દિવસ જાય છે તો પછી રાત નથી જતી, અને રાત જાય છે તો દિવસ નથી જતો, પસાર થતો છે નહીં સમય. અહીં અટુલું એકલું લાગે તહી તો આપણી નાત. અહીંયા તો આપણે બે જ છીએ, એકલા અટુલા છીએ. તહી તો આપણી નાત. નાત એટલે આપણો સમાજ. જંગલમાં તો આપણો સમાજ છે, તો આપણે જંગલમાં જ જઈએ. આવું પહેલું વૃક્ષ વળી પાછું કે છે. ચાલ ને આપણે ચાલતો થાય, આગો આગો વનમાં જાય. ચાલ ને આપણે ચાલતો થઈએ અને આપણે વનમાં જતા રહીએ.
પછી બીજું વૃક્ષ પણ જવાબ આપે છે એનો, જેણે જાત ઘસીને આપણને જળ પાયા, એટલે કે જેને આખી જિંદગી જાત ઘસી અને આપણને જળ પાયા, એટલે આપણને પાણી રેડ્યું, આપણને ઉછેર્યા, આપણને આજુબાજુ નિંદામણ છે નિંદામણ દૂર કર્યું, આપણને ગાય ખાઈ ના જાય, ઢોર ખાઈ ના જાય એ માટે વાળોલિયું કર્યું છે, એને ખાતર નાખ્યું છે, ખોદ કર્યો છે, ઘણું બધું કામ કર્યું છે, એને જાત ઘસી નાખી આપણને ઉછેરવામાં, આપણને જળ પાયો એનો એક અર્થ એવો થાય આપણને ઉછેરવામાં. એમને ક્યારે આપશું આપણો ફળ ને આપણી છાયા? તો હવે સમય આવ્યો આપણા ફળ આપવાનો અને આપણો છોડો આપવાનો. તો એમને આપણે આપણા ફળ અને આપણી છોડો ક્યારે આપીશું? એટલે નહીં, આપણે જવું જોઈએ નહીં. હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલામાં ઈંધણા થાય. છેલ્લી લીટીમાં સમર્પણની ભાવના રહેલી. કવિશ્રી કહે છે કે બીજું વૃક્ષ જે કીધું એને, હું તો એમ કહું કે ઓય જ રોકાઈ જઈએ, આ ફળીમાં જ રોકાઈ જઈએ, ભલે આપણે બે રહ્યા અને કદાચ મરવાનું આવશે તો એને જે આપણે જળ પાયો એનો ઉપકારનો બદલો જો વાળવો હશે ને, તો આપણું જે ઈંધણ હશે એના ચૂલામાં જશે તો પણ આપણને શાંતિ થશે કે નહીં આપણે એના ઉપકારનો બદલો ઉપકારથી વાળ્યો. એટલે કે સમર્પણની ભાવના છેલ્લી લીટીમાં વ્યક્ત થઈ છે. હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો, મોટાભાગના પ્રશ્નો બહુ સરળ જ છે, તમને આવડી જાય એવા છે, બહુ સરળ છે. મિત્રો બે કોમ્પ્યુટર ઓપરેટ કરવાના એટલે થોડુંક વાર લાગે છે. ગૂગલ મીટ ની અંદર જલ્દી થઈ જાય છે પણ પેલામાં થતો વાર લાગે છે. એક એક વાક્યમાં જવાબ આપો. બહુ સરળ છે, બધાને આવડતા હશે. આ તો ફળીનો ઝાડવો કયો જવાની વાતો કરે છે ભાઈ? જંગલમાં. વેરી ગુડ, સરસ 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 સરસ, વેરી ગુડ, રાઈટ રાઈટ. જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? કુહાડી લઈને તેને કાપી ના નાખે, કઠિયારા એના માટે. અરે વાહ, વેરી ગુડ, સરસ. કઠિયારા કુવાડાથી ઘા મારે અને એના કારણે મરી જવાય એટલા એવો એક જોખમ રહેલું છે. વૃક્ષોને પોતાનો ફળ અને છોયો કોને આપવો છે? બહુ સરળ છે. માલિકને. માલિકને. વેરી ગુડ. જેને પોતાનો ઉછેર કર્યો છે, પોતાને જળ પાયા છે, એવા પોતાના ઉછેરનારને એ આ પોતાનો છોયો અને ફળ આપવા માંગે છે. એક મિનિટ હા મિત્રો. કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? વેરી ગુડ, સમર્પણની ભાવના વ્યક્ત થઈ છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એક ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? આ થોડાક 2-3 લીટીમાં જવાબ આપવાના છે. એક ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે? તો એક કારણ કે તેને તેના ભાઈઓ સાથે જવું જોઈએ. બરાબર, એટલે 2-3 વાક્યમાં જવાબ આપવાનો. એમાં એક છે કે અહીંયા તો આપણને એકલું અટલું લાગે, દિવસ પસાર થતો નથી, રાત પસાર થતી નથી, અને જંગલમાં તો આપણી આખી નાત હોય, સમાજ હોય, એટલા માટે. એટલે 2-3 વાક્યમાં જવાબ આપવાનો છે. પેલા એક વાક્યમાં હતા. વૃક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે? વૃક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે? કારણ કે તેની સાથે તેના નાતનું કે કોઈ હોતું નથી. બરાબર, વેરી ગુડ. પહેલા અને બીજાનો જવાબ લગભગ સરખો જ છે. વૃક્ષોને ફળીમાં એકલું એટલા માટે લાગે છે કે જંગલમાં એમની આખી નાત હોય, જ્યારે અહીંયા એ એકલા અટુલા છે. એમને દિવસ અને રાત્રિ પસાર થતા છે નહીં. અને છેલ્લો બહુ મુદ્દાસર નોંધ લખો. મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર. આપણે જે શરૂઆતમાં જ ચલવ્યું હતું એ બધું લખવાનું. એના ઝાડવા કેવી કેવી ચર્ચા કરે છે. છેલ્લે મિત્રો એક
અત્યારના સમયને અનુરૂપ એક ચિત્ર તમે જોઈ રહ્યા છો. કોરોના બહુ મહાભયંકર છે. એમાંથી ફક્ત બચાવ આપણે કરી શકીએ તો પહેલું ચિત્ર છે 90% રિસ્ક રહેલું છે. ક્યારે? કોરોનાનો દર્દી હોય અથવા તો કોઈ પણ બીજો વ્યક્તિ હોય, આપણને ખબર નથી કોરોના દર્દી છે કે નહીં, પણ બંનેમાંથી કોઈએ માસ્ક ના પહેર્યું હોય અને અંતર 6 ફૂટથી ઓછું હોય તો 90% રિસ્ક છે. બીજું છે 30% રિસ્ક. ક્યારે? કે એક વ્યક્તિએ માસ્ક પહેર્યું અને એકે ના પહેર્યું હોય તો 30% તો રિસ્ક ખરું માસ્ક પહેરવા વાળાને. પછી ત્રીજું ચિત્ર છે 5% રિસ્ક છે. તો જે સંક્રમિત હોય એને માસ્ક પહેર્યું હોય અને સંક્રમિત ના હોય એને માસ્ક ના પહેર્યું હોય તો 5% રિસ્ક છે. ચોથું છે 1.5% રિસ્ક. બંને માસ્ક પહેર્યું હોય છતાં પણ 1.5% રિસ્ક છે. જો આ ચારે ચાર ચિત્રોમાં જે અંતર છે ને એ અંતર 6 ફૂટથી ઓછું જ. જો છેલ્લું ચિત્ર બંને માસ્ક પહેર્યું હોય અને બંનેનું અંતર 6 ફૂટથી વધારે હોય તો કોઈ રિસ્ક છે નહીં. બસ તો આ બાબત આપણે સમજીએ અને કોરોનાથી બચીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે તમારો નેક્સ્ટ પીરિયડ પણ શરૂ થશે એટલે આપણે લેફ્ટ થઈ જઈશું. અસ્તુ. પ્રયત્ન